જે રામની કથા સાંભળી છે એ રામના દર્શન માટે વ્યાકુળતા ઉત્પન્ન થાય, એ રામને જાણવા, એ રામને જોવા, એના અનુભવ કરવા માટે એ વ્યાકુળ થઈ જાય. એ જ કથાનું ચરમ ફલ છે. ગોસ્વામીજી પણ કહે, હોય રામ ચરણ અનુરાગી. કથા સાંભળીએ તો શું થાય? ગોસ્વામીજી કહે, હોય રામ ચરણ અનુરાગી. ઈશ્વરના પ્રત્યે તીવ્ર પ્રેમ જાગે. અનુરાગ એટલે તીવ્ર પ્રેમ. અનુરાગ એટલે બીજું કઈ સૂઝવું જ નહીં, એનું નામ અનુરાગ. એ સિવાય બીજું કોઈ લગન જ ના હોય, એનું નામ અનુરાગ. અને એ રામકથાનું ફળ છે. પણ એવું ફળ આપણને બધાને નથી મળતું, કારણ કે આપણા બધાનું લક્ષ્ય એક સરખું નથી. વક્તા મનનશીલ હોવા જોઈએ, વક્તા શાસ્ત્રજ્ઞ અને તત્વજ્ઞ હોવા જોઈએ, અને શ્રોતા પોતાને ખાલી કરીને બેસે કથા સાંભળવા માટે. સાવ ખાલી થઈને બેસે કે હું ખાલી છું, અથવા પોતાને ખાલી સમજીને બેસે કે હું સાવ ખાલી છું, મારે ઘરું ભરવાનું બાકી છે. એવો સાચો સ્વાર્થ રાખીને, એવો સ્વાર્થ જરૂરી છે, એવા સ્વાર્થની જરૂર છે કે અમે આટલી ઉંમરના થયા, હજી અમે બ્રહ્મના વિષયમાં અમે ખાલી છીએ અને અમારે ભરવું છે. શ્રોતા એવું સમજીને કથા સાંભળે કે માત્ર મારા માટે જ આ કથા થઈ રહી છે. ભલે હજારો લોકો સાંભળતા હોય, પણ સાચો શ્રોતા એને કહેવાય કે જે એવું સમજે કે મને રામ રસ આપવા માટે ભગવાને આ લીલા કરી છે. લોલાડામાં ગૌશાળા અને આ અને તે, આ ઈશ્વરે લીલા કરી છે, પણ અસલમાં માત્ર ને માત્ર મારા કલ્યાણ માટે ઈશ્વરે આ આયોજન રચેલું છે. એવું સમજીને શ્રોતા કથા સાંભળે. અને વક્તા શાસ્ત્રજ્ઞ પણ હોવા જોઈએ અને તત્વજ્ઞ પણ હોવા જોઈએ. જો શાસ્ત્રજ્ઞ ના હોય તો ખિસ્સાની વાત બોલે, શાસ્ત્રની ના બોલે. જે ક્યાંય હોય જ નહીં એ સિદ્ધાંત વિરુદ્ધની વાત કરે. અને જો તત્વજ્ઞ ના હોય તો એ શાસ્ત્રને વિસ્તાર ખૂબ કરે, પણ શાસ્ત્રના ઊંડાણમાં જઈ અને રહસ્ય ના આપી શકે. એટલે બંને વસ્તુ જોઈએ. વક્તા શાસ્ત્રજ્ઞ હોવા જોઈએ જેથી એ ઘરની વાત ના જોડે, અને વક્તા તત્વજ્ઞ હોવા જોઈએ એટલે કથાના ભીતર જે તત્વ છે, જે રહસ્ય છે, એ રહસ્ય खोलेने अपन आप हमारे संत वाणी चैनल को सब्सक्राइब करें, वीडियो को लाइक करें, शेयर करें और हाँ, बेल आइकन पर क्लिक करना बिल्कुल ना भूलें ताकि हमारी किसी भी वीडियो की सूचना सबसे पहले आपको मिले.